નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આલ્કેન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો વિશે અભ્યાસ કરીશું. તો આલ્કેન સંયોજનો છે એ એસિડ, બેઝ અને રિડક્શન કરતા, ઓક્સિડેશન કરતા પદાર્થ છે એના પ્રત્યે સામાન્ય રીતે તો નિષ્ક્રિય છે, એટલે એની સાથે સામાન્ય રીતે પ્રક્રિયા આપતો નથી. પરંતુ અમુક પ્રક્રિયા પરિસ્થિતિ, અમુક કન્ડિશનની હાજરીમાં આલ્કેન સંયોજનો છે એ જુદા જુદા પ્રક્રિયકો સાથે પ્રક્રિયા આપે છે. તો અમુક વિશિષ્ટ પરિસ્થિતિમાં જે પ્રક્રિયા આપે છે આલ્કેન સંયોજનો, એના વિશે આપણે અભ્યાસ કરીએ. એમાં સૌપ્રથમ લઈએ વિસ્થાપન પ્રક્રિયાઓ. તો આલ્કેન સંયોજનો છે એની અંદર જે હાઇડ્રોજન હશે એ હાઇડ્રોજનનું વિસ્થાપન એક્સ એટલે કે હેલોજન, NO2 એટલે કે નાઇટ્રો સમૂહ અને SO3H એટલે કે સલ્ફોનિક એસિડ વડે વિસ્થાપન થઈ શકે છે. પરંતુ નિમ્ન આલ્કેન સંયોજનો એટલે કે નીચા આણ્વીય દળ ધરાવતા, જેમ કે મિથેન છે, એનું નાઇટ્રેશન કે સલ્ફોનેશન છે એ થઈ શકતું નથી. એટલે આ પ્રક્રિયા નથી આપતા નાઇટ્રેશન કે સલ્ફોનેશન. પરંતુ કોણ? નિમ્ન આલ્કેન એટલે કે ઓછા આણ્વીય દળ ધરાવતા આલ્કેન સંયોજનો. તો આપણે સૌપ્રથમ લઈએ વિસ્થાપન પ્રક્રિયામાં હેલોજિનેશન એટલે કે આલ્કેન સંયોજનોના કોઈ પણ એક હાઇડ્રોજનને દૂર કરી અને એની જગ્યાએ આપણે જો હેલોજન દાખલ કરીએ તો એ પ્રક્રિયાને આપણે હેલોજિનેશન કહેશું. અને એના આધારે જુદા જુદા નામ આપવામાં આવે છે કે હેલોજન તો જુદા જુદા હશે: ક્લોરિન, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન. એના આધારે આપણે જે હેલોજન દાખલ કરીએ છીએ એના આધારે નામ આપવામાં આવે છે. માનો કે ફ્લોરિન દાખલ કરીએ તો ફ્લોરિનેશન કહેવાય, ક્લોરિન દાખલ કરીએ તો ક્લોરિનેશન, બ્રોમિન હોય તો બ્રોમિનેશન અને આયોડિન દાખલ કરીએ તો આયોડિનેશન કહેવામાં આવે છે. હવે હેલોજિનેશન છે એ અમુક કન્ડિશનમાં થાય છે, જેમ કે ઊંચા તાપમાને, ઊંચા તાપમાનની જરૂર પડશે 573 થી 773 કેલ્વિન તાપમાન, અથવા તો વિસરિત સૂર્યપ્રકાશ એટલે કે ડિફ્યુઝડ સૂર્યપ્રકાશ લેવાનો, અથવા તો પારજાંબલી પ્રકાશની હાજરીમાં આલ્કેન સંયોજનોનું હેલોજિનેશન થઈ શકે છે. એમાં સૌપ્રથમ આપણે ક્લોરિન દાખલ કરવો છે એટલે આપણે ક્લોરિનેશન લઈએ. ક્લોરિન દાખલ કરવાની જે પ્રક્રિયા છે ને આપણે ક્લોરિનેશન કહેશું. તો એમાં સૌપ્રથમ મિથેનનું ઉદાહરણ લઈએ, CH4. તેનું આ વિસ્તૃત રીતે આમ દર્શાવું છું, CH4 એટલે કે મિથેન. ચલો, એની અંદર આપણે ક્લોરિન દાખલ કરવો છે એટલે Cl2 લેવો પડશે, ક્લોરિન વાયુ લેવાનો છે. અને અહીંયાથી કોઈ પણ કન્ડિશન, માનો કે અત્યારે આપણે સૂર્યપ્રકાશ લઈએ, HNU, અથવા તો જો ટેમ્પરેચર રાખવાનું થશે તો 573 કેલ્વિન તાપમાનની જરૂર પડશે. તો અહીંયા 2 ક્લોરિન છે, તો ક્લોરિન ક્લોરિન વચ્ચેનો બંધ તૂટશે અને એમાંનો એક ક્લોરિન છે આ ચારમાંથી કોઈ પણ એક હાઇડ્રોજનની જગ્યાએ જોડાઈ જશે. એટલે કે અહીંયા કાર્બન હાઇડ્રોજન આ બંધ તૂટશે, એક ક્લોરિન અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ જશે અને હાઇડ્રોજન છે એ નીકળી જશે. તો અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરિન દાખલ થાય છે તો આપણે કહી શકાય કે હાઇડ્રોજનનું વિસ્થાપન કેને કરેલું છે? અહીંયા ક્લોરિને. એટલે એકની જગ્યાએ બીજો પરમાણુ કે સમૂહ દાખલ થાય અને આપણે વિસ્થાપન કહીએ છીએ. તો અહીંયા CH3 અને એની સાથે અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ ક્લોરિન જોડાઈ જશે એટલે Cl, અને અહીંયા છૂટો પડેલો હાઇડ્રોજન અહીંયા હજુ એક ક્લોરિન વધશે, એની સાથે જોડાઈ અને HCl બનાવશે. તો અહીંયા આપણને CH3Cl મળે છે, એનું નામ થશે ક્લોરોમિથેન. ત્યારબાદ ક્લોરોમિથેન છે એ પણ આગળ ઉપર હેલોજિનેશન પ્રક્રિયા આપે છે. ફરીથી આનું પણ ક્લોરિનેશન થઈ શકે છે જો વધુ પ્રમાણમાં Cl લેવામાં આવે તો CH3Cl, અને એની પ્રક્રિયા આપણે કરવાની છે ડાયક્લોરિન સાથે અને સૂર્યપ્રકાશની હાજરીમાં એટલે HNU. તો અહીંયા સેમ એ જ રીતે અહીંયા જે હાઇડ્રોજન હતા 3, એમાંથી એક હાઇડ્રોજન છે એ નીકળી જશે અને એની જગ્યાએ એક ક્લોરિન છે દાખલ થશે. એટલે અહીંયા હાઇડ્રોજન 3માંથી હવે 2 જ રહેશે અને એક ક્લોરિન હતો અને બીજો ક્લોરિન દાખલ થાય છે એટલે Cl2. અહીંયા દૂર થયેલો હાઇડ્રોજન અહીંયાના એક ક્લોરિન સાથે જોડાઈ અને HCl બનાવશે. તો આનું નામ થશે, અહીંયા 2 ક્લોરિન છે એટલે ડાયક્લોરોમિથેન. ત્યારબાદ આ ડાયક્લોરોમિથેનની પણ આગળ ઉપર પ્રક્રિયા થઈ શકે છે, CH2Cl2. એની પ્રક્રિયા ફરીથી આપણે ક્લોરિન સાથે કરીએ તો ફરીથી અહીંયા વિસ્થાપન થશે, અહીંયાનો હાઇડ્રોજન દૂર થશે અને એની જગ્યાએ એક ક્લોરિન છે દાખલ થશે. તો CH2માંથી અહીં વધશે CH, 2 ક્લોરિન હતા, એક દાખલ થશે એટલે Cl3 અને પ્લસ HCl છૂટો પડશે. તો આનું નામ થશે, અહીંયા 3 ક્લોરિન છે તો ટ્રાયક્લોરોમિથેન.
એના IUPAC નામ છે, અથવા આનું બીજું સામાન્ય નામ છે ક્લોરોફોર્મ. હેલો, અહીંયા જે ટ્રાયક્લોરોમિથેન છે એ અગાઉ દર્દીને બેહોશ કરવા માટે વપરાતું. તો અહીંયા ટ્રાયક્લોરોમિથેન છે એની પણ આગળ ઉપર પ્રક્રિયા થશે, કારણ કે એની અંદર હજી કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાયેલો છે. તો ક્લોરોફોર્મ છે CHCl3, એની પ્રક્રિયા Cl2 સાથે થશે. તો ફરીથી હાઇડ્રોજનનું વિસ્થાપન છે એ ક્લોરીન વડે થશે. તો અહીંયા ક્લોરીન સાથે ટોટલી 4 ક્લોરીન જોડાઈ જશે અને અહીંયા 1 મોલ HCl દૂર થશે. તો આનું નામ થશે 4 ક્લોરીન છે એટલે ટેટ્રાક્લોરો મિથેન, અથવા આને બીજું કહેવામાં આવે છે કાર્બન ટેટ્રાક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. તો અહીંયા તમે જુઓ છો કાર્બન સાથે 4 હાઇડ્રોજન હતા, એ છેવટે 4 હાઇડ્રોજન દૂર થઈ અને અહીંયા 4 ક્લોરીન છે જોડાઈ જશે. તો એનું નામ થશે ટેટ્રાક્લોરો મિથેન. ત્યારબાદ આપણે ઇથેનનું ક્લોરિનેશન લઈએ. તો ઇથેનની અંદર આપણે ક્લોરીન છે દાખલ કરવાનો છે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં અહીંયા કોઈ પણ હાઇડ્રોજન છે દૂર થઈ શકશે. માનો કે આપણે લઈએ અહીંયા 3 હાઇડ્રોજન છે, એમાંથી 1 હાઇડ્રોજન છે નીકળી જશે અને એની જગ્યાએ 1 ક્લોરીન દાખલ થશે. તો આપણને મળશે CH3CH2Cl, અને અહીંયાનો H અહીંયા વધેલા 1 ક્લોરીન સાથે જોડાઈ અને HCl તરીકે મુક્ત થશે. તો અહીંયા જે સંયોજન મળે છે ને આપણે કહીશું ક્લોરોઇથેન. હવે આપણે હેલોજન તો જુદા જુદા લઈ શકાય. તો જુદા જુદા જો હેલોજન લેવામાં આવે તો પ્રક્રિયાનો વેગ છે એ અલગ અલગ હશે. તો અહીં આપણે પ્રક્રિયાનો વેગ લખીએ, આલ્કેન સંયોજનોની આ હેલોજન સાથેની પ્રક્રિયાનો વેગ. જો આપણે ફ્લોરિનની પ્રક્રિયા કરાવીએ આલ્કેન સાથે, એટલે કે F2 એટલે ફ્લોરિનેશન કરીએ, તો એનો વેગ ખૂબ જ વધારે હશે. ત્યારબાદ એનાથી ઓછો વેગ છે ક્લોરિનેશનનો હશે, એટલે કે ક્લોરીન દાખલ કરવાનો વેગ એનાથી ધીમો. ત્યારબાદ બ્રોમિનેશન અને ત્યારબાદ આયોડિનેશન I2. તો આ પ્રક્રિયાનો વેગ છે. ખાસ યાદ રાખજો, ફ્લોરિનેશન ખૂબ ઝડપથી થાય છે, એનો વેગ ઘણો બધો છે, પ્રચંડ વેગ છે. એના માટે આપણે કોઈ પણ ઉદ્દીપક કે સૂર્યપ્રકાશ કે તાપમાનની પણ જરૂર પડતી નથી. એમ ડાયરેક્ટલી ખૂબ જ ઝડપથી ફ્લોરિન છે આ સંયોજનની અંદર દાખલ થશે. આ ઉપરાંત ફ્લોરિનેશન છે એ ખૂબ અત્યંત પ્રચંડ વેગથી થતું હોવા છતાં પણ આપણે આને નિયંત્રિત કરી શકાય છે, કે એનો વેગ છે એને આપણે કંટ્રોલ કરી શકાય છે. ત્યારબાદ આપણે લઈએ કે બીજું હાઇડ્રોજન. અહીંયા તમે જુઓ છો એ હાઇડ્રોજન કયા પ્રકારના છે, આપણે આગળ ઉપર ભણી ગયા છે કે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક પ્રકારના હાઇડ્રોજન હોય છે. તો હાઇડ્રોજન કયા પ્રકારનો છે એના આધારે પણ પ્રક્રિયાનો વેગ છે એ નક્કી થાય છે. ચલો, એના માટે પણ આપણે લઈએ પ્રક્રિયાનો વેગ. જો તૃતીયક હાઇડ્રોજન હોય, આમ દર્શાવું છું તૃતીયક હાઇડ્રોજન, તો પ્રક્રિયાનો તો ઝડપથી હાઇડ્રોજન દૂર થશે. ત્યારબાદ દ્વિતીયક હાઇડ્રોજન છે ઓછી ઝડપથી, અને પ્રાથમિક હાઇડ્રોજન છે એનાથી પણ ઓછી ઝડપથી દૂર થશે. એટલે પ્રક્રિયાના વેગમાં આ પણ ખાસ યાદ રાખજો, તૃતીયક હાઇડ્રોજન હોય તો ખૂબ ઝડપથી પ્રક્રિયા થશે. ચલો, ત્યારબાદ અહીંયા આપણે જોયું કે ફ્લોરિનેશન છે એ ખૂબ ઝડપથી થાય છે, પરંતુ આયોડિનેશન છે એનો પ્રક્રિયાનો વેગ ખૂબ જ ઓછો છે. એટલે કે આયોડિનેશન છે એ ધીમી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. ધીમી પણ છે અને પ્રતિવર્તી એટલે કે રિવર્સ દિશામાં પણ પ્રક્રિયા થાય છે. તો અહીંયા આપણે મિથેન છે એનું આપણે આયોડિનેશન લઈએ તો CH4ની પ્રક્રિયા આપણે I2 સાથે કરવાની છે. તો હાઇડ્રોજન છે અહીંયાથી નીકળી જશે અને એની જગ્યાએ એક આયોડિન છે દાખલ થશે. એટલે હાઇડ્રોજનનું વિસ્થાપન આયોડિન વડે થાય છે. તો અહીંયા CH4ની જગ્યાએ CH3 વધશે અને આયોડિન છે અહીંયા જોડાઈ જશે, એટલે આપણને CH3I એટલે કે આયોડોમિથેન મળશે. અને અહીંયા રહેલો H અને I એ જોડાઈ અને HI બનાવશે. પરંતુ આ બન્યા પછી પાછા આ પ્રક્રિયા છે પાછી રિવર્સ દિશામાં થશે, કે ફરીથી આ હાઇડ્રોજન છે એ અહીંયા આયોડિનની જગ્યાએ જોડાઈ જશે અને આયોડિન છે એ ફરીથી અહીંયા Hની જગ્યાએ એટલે કે આયોડિન સાથે જોડાઈ જશે. તો રિવર્સ દિશામાં પ્રક્રિયા થઈ શકે. તો આપણને ફરીથી મિથેન અને I2 મળશે. એટલે કે સંતુલનમાં પણ આ પ્રક્રિયા રહી શકે, કે રિવર્સ દિશામાં પણ થાય છે. તો આપણે આયોડિનેશન કરવું છે તો આ નિપજની આપણે ખાસ જરૂર હોય. માનો કે આયોડોમિથેન આપણે બનાવવું હોય તો આપણી ઈચ્છા એવી હોય કે પ્રક્રિયા પુરોગામી દિશામાં જ વધુ થાય તો જ આ વધુ નિપજ મળશે. કેમ કે પ્રતિગામી દિશામાં થશે તો આ નિપજ તો આપણી પાસે આ પ્રક્રિયક તો પહેલેથી છે જ. તો આ વધુ નિપજ મેળવવા માટે રિવર્સ દિશામાં થતી પ્રક્રિયા છે એ આપણે રોકવી પડે, આ પ્રક્રિયાને અટકાવવી પડે.
તો એના માટે એ પ્રક્રિયા થાય છે, રિવર્સ દિશામાં પ્રક્રિયા થાય છે. શા માટે? કારણ કે આ બંને ફરીથી જોડાય છે એટલા માટે. પરંતુ હવે અહીંયાથી આપણે એચઆઈ જ દૂર કરી નાખીએ, એચઆઈ આમાંથી કાઢી નાખીએ તો ફરીથી એ CH3I સાથે જોડાય અને મિથેન અને આયોડિન છે બનાવશે નહીં. તો અહીંયાથી આપણે એચઆઈ દૂર કરવો પડશે જો CH3I વધુ નિપજ મેળવ્યું હોય તો એના માટે પ્રક્રિયાની અંદર HiO3 એટલે કે આયોડિક એસિડ અને HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ આ બેમાંથી કોઈ પણ એક ઓક્સિડેશન કરતા પદાર્થ તરીકે ઉમેરવામાં આવે છે. તો એની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે. તો થશે શું કે આની સાથે આયોડિન સાથે તમે આ બેમાંથી કોઈ પણ એક એડ કરશો તો એ HI સાથે પ્રક્રિયા કરશે. તો અહીં આપણે લઈએ એની પ્રક્રિયા HiO3 એટલે કે આયોડિક એસિડ છે એની પ્રક્રિયા અહીંયા HI છે એમાં આપણે અહીંયા બેલેન્સ કરવા માટે 5 મોલ લઈએ છીએ. ભલે અહીંયા 1 મોલ જ બને છે પરંતુ એ વધારે મોલ અહીંયા આપણે લેવાના થશે. બનતા તો હશે જ આગળ ઉપર ઘણા મોલ. તો આ બંને વચ્ચે પ્રક્રિયા થશે તો અહીંયાથી ટોટલી આપણે આયોડિન જોઈએ કે કેટલા છે. 5 આયોડિન અહીંયા છે અને 1 આયોડિન અહીંયા એટલે 6 આયોડિન છે. તો 6 આયોડિન જોડાય અને આપણને 3 મોલ I2 આપશે. ત્યારબાદ અહીંયા બાકી શું વધશે તો તમે જુઓ છો 5 હાઇડ્રોજન અને એક અહીંયા 6 હાઇડ્રોજન છે અને 3 ઓક્સિજન. તો 6 હાઇડ્રોજન અને 3 ઓક્સિજન જોડાય અને 3 મોલ H2O આપશે. એટલે અહીંયા બનેલો HI છે એ ઝડપથી આ HiO3 સાથે પ્રક્રિયા કરી અને આયોડિન અને પાણી બનાવી નાખશે. એટલે પાછી આ પ્રક્રિયા રિવર્સ દિશામાં થતી નથી. એટલે આયોડિનેશન છે એ આ બેમાંથી કોઈ પણ એક ઓક્સિડેશન કરતા પદાર્થની હાજરીમાં કરવામાં આવે છે. ત્યારબાદ મુક્તમૂલક શૃંખલા ક્રિયાવિધિ દ્વારા થતા હેલોજિનેશનની ક્રિયાવિધિ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે કે કઈ રીતે હેલોજિનેશન પ્રક્રિયા થાય છે એનો ડિટેલમાં અભ્યાસ. તો જુદી જુદી પ્રકારની ક્રિયાવિધિ હોય છે. ધનાયન વડે થતી હોય છે, ઋણાયન વડે થતી હોય છે, મુક્તમૂલક શૃંખલા વડે થતી હોય છે. તો અહીંયા આપણે મુક્તમૂલક શૃંખલા વડે કઈ રીતે હેલોજિનેશન થાય છે એનો આપણે ડિટેલમાં અભ્યાસ કરીએ. તો મુક્તમૂલક શૃંખલા ક્રિયાવિધિમાં 3 તબક્કાનો સમાવેશ થાય છે. એક પ્રારંભન જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે ઇનિશિએશન, ત્યારબાદ સંચરણ એટલે કે પ્રપોગેશન અને ત્રીજો તબક્કો સમાપન જેને ઇંગ્લિશમાં કહેશું ટર્મિનેશન એટલે કે અંત. શરૂઆત કરવાની છે સંચરણ એટલે કે એમાં પ્રક્રિયા છે આગળ વધશે અને છેવટે સમાપન એટલે કે પ્રક્રિયાને આપણે પૂરી કરવાની છે, એનો અંત લઈ આવવાનો છે. તો આપણે એની ક્રિયાવિધિ લઈએ અને એમાં ઉદાહરણ લેવાનું છે આપણે CH4 એટલે કે મિથેનનું ક્લોરિનેશન કઈ રીતે થાય છે એ આપણે મુક્તમૂલક શૃંખલા ક્રિયાવિધિ દ્વારા અભ્યાસ કરીએ. એમાં પ્રથમ તબક્કો લઈએ પ્રારંભન. તો ક્લોરિનેશન માટે ક્લોરિનની જરૂર પડે છે, આપણને ખ્યાલ છે. તો અહીંયા હું ક્લોરિનનો અણુ છે આ રીતે દર્શાવું છું ClCl. બંને વચ્ચે અહીંયા સહસંયોજક બંધ હશે, એમાં 2 ઇલેક્ટ્રોન હશે, બંને એક એક ક્લોરિનના. તો હવે ક્લોરિન છે આપણે આ પ્રક્રિયા દરમિયાન તમને ખ્યાલ છે કે આપણે કાં સૂર્યપ્રકાશની હાજરીની જરૂર છે અથવા તો એને ગરમ કરવો પડશે. તો અહીંયા આપણે માનો કે અત્યારે લઈએ છીએ સૂર્યપ્રકાશ. તો અહીંયા આ બંધનું સમવિભાજન થશે કારણ કે બંનેની વિદ્યુતઋણતા સમાન છે. તો અહીંયાથી સમવિભાજન થાય તો આ એક જે ક્લોરિનનો ઇલેક્ટ્રોન હતો એ આ ક્લોરિન મેળવી લેશે અને આ ઇલેક્ટ્રોન છે એ આ ક્લોરિન મેળવી લેશે. તેમાંથી આપણને 2 ક્લોરિનના મુક્તમૂલક મળશે. ચાલો આને આપણે કહીશું ક્લોરિનના મુક્તમૂલક. હવે અહીંયા મિથેન છે તો મિથેનની અંદર તમને ખ્યાલ છે કે બીજો બંધ પણ આવેલો હશે CH બંધ. ત્યારબાદ જો ઇથેન હશે તો એની અંદર કાર્બન કાર્બન બંધ. અહીંયા આપણે મિથેનની જગ્યાએ જો ઇથેનનું ક્લોરિનેશન કરતા હોય તો એમાં કાર્બન કાર્બન પણ બંધ હોય અને ક્લોરિન છે તો એમાં ClCl બંધ છે. તો અહીંયા CH કે CC બંધ કરતા ClCl બંધ છે એ નિર્બળ બંધ હોય. કેના કરતા આ CH બંધ અને CC બંધ કરતા નિર્બળ, કારણ કે અહીંયા ક્લોરિનનું કદ છે મોટું છે એટલે અહીંયા બંધ લંબાઈ વધારે હશે એટલે આ બંધ છે સરળતાથી તૂટશે. જ્યારે આની બંધ લંબાઈ છે ટૂંકી હશે એટલે આ પ્રમાણમાં થોડો મજબૂત બંધ હશે. એટલે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રથમ આ બંધ છે એ તૂટશે એટલે એના કારણે અહીંયા ક્લોરિનના 2 મુક્તમૂલક મળે છે. મુક્તમૂલક એટલે કે અહીંયા આપણે કહી શકાય એકલો પરમાણુ છે. આ તો એકલો પરમાણુ છે એ ખૂબ સક્રિય હોય. મુક્તમૂલક છે એ ખૂબ સક્રિય કારણ કે એની પાસે 17 અહીંયા આ ક્લોરિન પાસે 17 ઇલેક્ટ્રોન હોય. તો એને આર્ગોન જેવું થવું એટલે 18 ઇલેક્ટ્રોનની જરૂર પડશે એટલે એ બીજા સાથે ઝડપથી જોડાશે. તો પ્રારંભિક તબક્કામાં અહીંયા આપણે વાત કરીએ એમ ક્લોરિનનો બંધ તૂટી અને આપણને મુક્તમૂલક મળે છે. હવે આપણે બીજો તબક્કો લઈએ સંચરણ તબક્કો એટલે કે પ્રપોગેશન.
તો ક્લોરિનેશન કરીએ છીએ તો આપણે મિથેન લીધેલું છે, તો અહીંયા જે મુક્ત મૂલક છે એ હવે મિથેન સાથે પ્રક્રિયા કરશે CH4 સાથે. તો અહીંયા હું CH4 ને અત્યારે આમ દર્શાવી દઉં છું, CH3 અને આમ H, એટલે આ CH4 જ છે, પણ સમજાવવા માટે મેં આમ થોડું અલગ રીતે દર્શાવેલું છે. તો એની પ્રક્રિયા આ કોઈ પણ એક મુક્ત મૂલક સાથે થશે. તો અહીંયા મિથેન છે એનો આ CH બંધ છે એ હવે આ ક્લોરીન મુક્ત મૂલક તોડશે. તો વચ્ચેથી આ જો સમવિભાજન થાય છે, બંને બાજુ એક એક ઇલેક્ટ્રોન જશે. તો અહીંયાથી સમવિભાજન, ફરીથી અહીંયા પણ સમવિભાજન થશે, કારણ કે ક્લોરીનને અહીંયાથી હાઇડ્રોજન સાથે જોડાવું છે ને, તો ક્લોરીન પાસે એક ઇલેક્ટ્રોન તો છે જ, તો એને હાઇડ્રોજન સાથે જોડાવવું હોય તો હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન પાસે રહેવો જોઈએ, એટલે વચ્ચેથી બંધ તૂટશે અને હાઇડ્રોજનને કહેશે પોતાનો એક ઇલેક્ટ્રોન લઈ અને પોતાની સાથે જોડાય. તો H અને Cl એ બંને પોતાના એક એક ઇલેક્ટ્રોન લઈ અને જોડાશે. તો અહીંયા આ હાઇડ્રોજનનો એક ઇલેક્ટ્રોન અને એક ઇલેક્ટ્રોન આ ક્લોરીનનો, ચલો એ બંને ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને અહીંયા HCl બનાવશે. તો હવે અહીંયા એકલો ઇલેક્ટ્રોન વધશે એ આ CH3 ઉપર વધશે. તો એનું આમ દર્શાવું છું, CH3 ઉપર આમ એક ઇલેક્ટ્રોન, એટલે આને આપણે મિથાઇલ મુક્ત મૂલક કહેશું. હવે એક વસ્તુ યાદ રાખજો કે મુક્ત મૂલક છે એ કોઈ પણ બીજા આવા અણુ સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા ક્લોરીન ઉપરથી તમે જુઓ છો મુક્ત મૂલક દૂર થઈ ગયું. અહીંયા હવે ક્લોરીન મુક્ત મૂલક કહેવાય નહીં, તો એક ઉપરથી મુક્ત મૂલક દૂર થાય ને તો બીજા ઉપર મુક્ત મૂલક છે એ, એટલે કે એકલો ઇલેક્ટ્રોન આવશે એટલે બીજો મુક્ત મૂલક બનશે. તો આ પ્રક્રિયા છે એમને ચાલુ રહેશે. તો અહીંયા આપણે આ પહેલી પ્રક્રિયા લીધી, ત્યારબાદ હવે ફરીથી આ જે મિથાઇલ મુક્ત મૂલક છે એ ખૂબ જ સક્રિય હશે, તો એ ફરીથી પ્રક્રિયા કરશે. કેની સાથે? તો ક્લોરિનેશન કરીએ છીએ તો આપણે ક્લોરીન તો અહીંયા આપણે લીધેલો હશે, તો ફરીથી ક્લોરીન સાથે પ્રક્રિયા કરશે, Cl2 સાથે. તો અહીંયા બીજી પ્રક્રિયા હું દર્શાવું છું, CH3 અહીંયા મુક્ત મૂલક પ્લસ અહીંયા ક્લોરીન ClCl, આપણે આ રીતે દર્શાવીએ. હવે અહીંયા આ બંધ છે એ ફરીથી તૂટશે, કારણ કે CH3 છે એને બીજા સાથે જોડાવું છે, તો અહીંયા ક્લોરીન સાથે જોડાશે તો અહીંયાથી બંધનું ફરીથી સમવિભાજન થશે. તો અહીંયા ક્લોરીનને પોતે એક ઇલેક્ટ્રોન લઈ અને બોલાવશે, એટલે અહીંયા CH3 નો એક ઇલેક્ટ્રોન, આ ક્લોરીનનો એક ઇલેક્ટ્રોન, તો અહીંયા આ ક્લોરીન છે એ પોતે એક ઇલેક્ટ્રોન મેળવી લેશે. તો અહીંયા CH3 એનો એક ઇલેક્ટ્રોન ને એક ઇલેક્ટ્રોન ક્લોરીનનો, એટલે CH3Cl બને, પ્લસ અહીંયા આ એક વચ્ચેથી બંધ તૂટે છે એટલે એક ઇલેક્ટ્રોન લઈ અને ક્લોરીન છે ફરીથી મુક્ત થશે. તો અહીંયા આપણને આ ક્લોરો મિથેન મળે છે અને ફરીથી ક્લોરીનનો મુક્ત મૂલક મળે છે. તો અહીંયા આપણે કીધું કે આ ક્લોરીનનો મુક્ત મૂલક બન્યો, તો એ અહીંયા પાછો વપરાણો. ફરીથી આગળ ઉપર આ મિથાઇલ મુક્ત મૂલક છે એ ક્લોરીનના અણુ સાથે પ્રક્રિયા કરીને ફરીથી મુક્ત મૂલક બનાવશે અને એ મુક્ત મૂલક છે એ ફરીથી આગળ ઉપર પ્રક્રિયા કરશે. હવે આ સંચરણ તબક્કા દરમિયાન આ ઉત્પન્ન થયેલો મિથાઇલ મુક્ત મૂલક અને ક્લોરીન મુક્ત મૂલક છે એ ફરીથી આગળ ઉપર પ્રક્રિયા કરશે. જેમાં અહીંયા ક્લોરીને ફરીથી મિથેન નાણુ સાથે પ્રક્રિયા કરી અને આ આપણને ફાઇનલ નિપજ તરીકે CH3Cl આપ્યો, એ રીતે આ પ્રક્રિયા સતત ચાલુ જ રહેશે. મુક્ત મૂલક બનશે એ ફરીથી પ્રક્રિયા કરશે અને એ આગળ ઉપર પ્રક્રિયા કરી અને આપણને CH3Cl આપશે. હવે આ CH3Cl છે એ પણ અમુક સંજોગોમાં ફરીથી આ ક્લોરીનના મુક્ત મૂલક સાથે પણ પ્રક્રિયા કરી શકે. આ આપણી નિપજ છે એ ફરીથી આની સાથે પણ અમુક સંજોગોમાં પ્રક્રિયા કરે તો કઈ નિપજ મળશે એ આપણે અહીંયા દર્શાવીએ તો CH3Cl અને એની પ્રક્રિયા અહીંયા ક્લોરીન મુક્ત મૂલક સાથે. તો અહીંયા ક્લોરીન મુક્ત મૂલક છે એ અહીંયાથી આ CH3 માં રહેલો કાર્બન હાઇડ્રોજન બંધ છે તોડશે અને આમાંથી એક હાઇડ્રોજનને મેળવી લેશે, મુક્ત મૂલક સ્વરૂપનો હાઇડ્રોજન લેશે. એટલે આમાંથી એક H છે એ મુક્ત થશે અને Cl સાથે જોડાશે, એટલે આપણને એક અહીંયા અણુ મળશે HCl નો. તો અહીંયાથી H મુક્ત મૂલક દૂર થશે તો પાછળ અહીંયા CH2 વધશે અને એક ક્લોરીન વધશે અને આ કાર્બન ઉપર અહીંયા મુક્ત મૂલક આવશે. તો ફરીથી અહીંયા મુક્ત મૂલકવાળો કાર્બન બનશે, એ ખૂબ સક્રિય હોય, મુક્ત મૂલક સક્રિય હોય, બીજા સાથે ઝડપથી પ્રક્રિયા કરશે. તો અહીંયા CH2Cl જે મુક્ત મૂલક છે એ ફરીથી ક્લોરીનના અણુ સાથે પ્રક્રિયા કરી શકે. ક્લોરીન તો દ્રાવણની અંદર હશે જ, તો અહીંયાથી ફરીથી આ ક્લોરીનના બંધનું સમવિભાજન થશે. તો આ બંધના ઇલેક્ટ્રોન છે એમાંનો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન મેળવી લેશે અને એક ઇલેક્ટ્રોન આ મેળવી લેશે. એ અહીંયા ક્લોરીન મુક્ત મૂલક જે બનશે એ આ કાર્બન સાથે જોડાઈ જશે, એટલે CH2
અને Cl એક હતો અને બીજો છે એ જોડાઈ જશે એટલે Cl2 બનાવશે. એટલે એક ઇલેક્ટ્રોન ભેગા થશે એટલે બંધ બની જશે અને મુક્ત મૂલક છે દૂર થશે, પરંતુ મુક્ત મૂલક ફરીથી આના ઉપર આવશે. એકલો ક્લોરીન વધશે એ મુક્ત મૂલક સ્વરૂપે અહીંયા છૂટો પડશે. એ મુક્ત મૂલક છે એ ફરીથી આ આગળની પ્રક્રિયામાં છે એ વપરાશે અને પ્રક્રિયા છે આમ આગળ વધારશે. તો અહીંયા આપણે નિપજ એક બીજી મળે છે CH2Cl2 એટલે કે ડાયક્લોરોમિથેન પણ મળે છે. ચલો એના પછી લઈએ ત્રીજો તબક્કો સમાપન. તો સંચરણ તબક્કો છે એમને આગળ વધશે. અમુક સમયે માનો કે આપણે એમ કહીએ કે એ પ્રક્રિયા મિશ્રણની અંદર આ મિથેન જે હતો એ પૂરો થઈ જાય છે, એટલે કે પ્રક્રિયક વપરાઈ જાય. પ્રક્રિયક વપરાશે એટલે આ જે મુક્ત મૂલક જે છે દ્રાવણની અંદર આ ઉત્પન્ન થયેલા આ CH3 મુક્ત મૂલક છે એ બધા એમનેમ દ્રાવણની અંદર રહેશે, પણ એને આગળ ઉપર પ્રક્રિયા કરવી છે આ પ્રક્રિયક સાથે, પરંતુ પ્રક્રિયક છે મિથેન છે કે કોઈ પણ બીજો આલ્કેન છે એ પૂર્ણ થઈ ગયો છે, તો પછી એ બધા એકબીજા સાથે પ્રક્રિયા કરવા લાગે છે મુક્ત મૂલક, કારણ કે એ બધા તો સક્રિય હોય. જો બીજો સામે કોઈ પ્રક્રિયક ન હોય તો એ બીજા એકબીજા સાથે જોડાવા લાગશે. તો આડ પ્રક્રિયાઓ પણ થઈ શકશે. તો એ આપણે આડ પ્રક્રિયાઓ લખીએ. જેમ કે આપણે લઈએ ક્લોરીનના મુક્ત મૂલક છે દ્રાવણની અંદર હશે પ્રક્રિયા મિશ્રણની અંદર, તો એ સામે કોઈ પ્રક્રિયક ન હોય તો ક્લોરીનના જ બે મુક્ત મૂલક છે એ જોડાઈ અને Cl2 બનાવી શકે, અને આપણે ClCl લખીએ તો આ બે મુક્ત મૂલક છે એ જોડાઈ જશે અને ક્લોરીન બનાવે. તો હવે અહીંયા આને મુક્ત મૂલક કહી શકાય નહીં, હવે આ તટસ્થ અણુ થઈ ગયો છે. ત્યારબાદ બીજી શક્યતા કે આવા જે મિથાઇલ મુક્ત મૂલક છે એ પણ દ્રાવણની અંદર હશે તો એ પણ એકબીજા સાથે જોડાઈ શકે. CH3 પ્લસ CH3 મુક્ત મૂલક, તો આ બંને એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને ઇથેનનો અણુ બનાવશે. ચલો અહીંયા બે ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરીને એ બંધ બનાવશે એટલે ઇથેન બને છે. ત્યારબાદ બીજી શક્યતા શું, અહીંયા આપણે લીધું કે ક્લોરીન મુક્ત મૂલક જોડાઈને Cl2 બનાવે છે, CH3 માંથી ઇથેન બને છે. પછી આ બંને પણ એકબીજા સાથે પ્રક્રિયા કરી શકે, એટલે કે CH3 મુક્ત મૂલક અને ક્લોરીન મુક્ત મૂલક એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરે તો CH3Cl બનાવશે. બંનેનો એક ઇલેક્ટ્રોન છે એ ભાગીદારી કરી અને અહીંયા બંધ બનાવશે CH3Cl. તો આ પ્રકારની બીજી નિપજ પણ આપણને મળે છે. તો ક્લોરીન તો આપણે લીધેલો હોય, આ ઉપરાંત એક જો આ નિપજ તો આપણને મળશે જ, કારણ કે આગળ ઉપર પ્રક્રિયામાં આપણે વાત કરી સંચરણમાં ક્લોરોમિથેન મળે છે તો એ નિપજ મળશે. ક્લોરીન તો આપણે લીધેલો હતો શરૂઆતમાં, પરંતુ એક આ નિપજ CH3 એટલે કે આ ઇથેન છે એ પણ આ પ્રક્રિયા દરમિયાન અમુક પ્રમાણમાં થોડા પ્રમાણમાં બને છે. તો શરૂઆતમાં જ્યારે આ ક્રિયાવિધિની શોધ નહોતી થઈ ત્યારે વૈજ્ઞાનિકો જ્યારે આ મિથેનનું ક્લોરિનેશન છે કરતા હતા ત્યારે થોડાક પ્રમાણમાં ઇથેન પણ મળતો હતો. એટલે વૈજ્ઞાનિકોને ત્યારે કન્ફ્યુઝન હતું કે શા માટે ઇથેન મળે, કેમ કે ક્લોરિનેશન થશે તો કાં ક્લોરોમિથેન મળવું જોઈએ કાં ડાયક્લોરોમિથેન મળવું જોઈએ, પરંતુ આ ઇથેન શા માટે મળે છે. પરંતુ જ્યારે આ મુક્ત મૂલક શૃંખલા ક્રિયાવિધિ દ્વારા જ્યારે અભ્યાસ કરવામાં આવ્યો ત્યારે ખબર પડી કે દ્રાવણની અંદર જે મિથાઇલ મુક્ત મૂલક હશે એ પણ એકબીજા સાથે જોડાઈ અને ઇથેન છે બનાવી શકશે. ચલો અહીંયા ઇથેન છે એ ઉપપેદાશ તરીકે મળે છે. ઉપપેદાશ એટલે કે બાય પ્રોડક્ટ, જે મુખ્ય નિપજ મળવી જોઈએ એના સિવાયની જે નિપજ મળતી હોય ઓછા પ્રમાણમાં એને આપણે ઉપપેદાશ કહેશું, અથવા ઇંગ્લિશમાં એને બાય પ્રોડક્ટ કહેવામાં આવે છે. ત્યારબાદ આલ્કેન સંયોજનની બીજી રાસાયણિક પ્રક્રિયા દહન પ્રક્રિયા. તો અહીંયા CH4 અહીંયા આપણે આલ્કેન સંયોજનોનું દહન કરવું છે હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં. તો મિથેન સંયોજન હવા અથવા તો ઓક્સિજનની હાજરીમાં આપણે જ્યારે ગરમ કરીશું ત્યારે એનું સંપૂર્ણ ઓક્સિડેશન થશે. જ્યારે સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે આપણને બે વસ્તુ મળે છે, કાર્બન ડાયોક્સાઇડ અને H2O પાણી, અને અમુક માત્રામાં આપણને ઉષ્મા પણ મળે છે. પરંતુ ક્યારે સંપૂર્ણ ઓક્સિડેશન થાય ત્યારે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન છે આપવામાં આવે ત્યારે જે
ઓક્સિડેશન થશે ને આપણે સંપૂર્ણ ઓક્સિડેશન, અને દહનને પણ આપણે સંપૂર્ણ દહન કહેશું. તો મિથેન છે એનું સંપૂર્ણ દહન થશે તો શું થશે કે અહીંયા કાર્બન છે એ આમાંથી આપણે 2 મોલ ઓક્સિજન લીધેલો છે, એમાંથી 2 ઓક્સિજન સાથે જોડાય અને આપણને કાર્બન ડાયોક્સાઇડ આપશે કે જે ગેસ સ્વરૂપમાં હશે. ત્યારબાદ અહીંયા 4 હાઇડ્રોજન છે અને અહીંયા 2 ઓક્સિજન વધશે, 4માંથી 2 અહીંયા વપરાઈ જાય છે તો 2 વધશે, તો 4 ઓક્સિજન અને 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન જોડાય અને આપણને 2 મોલ H2O આપશે. તો આ દરમિયાન ઉષ્મા પણ ઉત્પન્ન થાય છે. તો એની દહન એન્થાલ્પી કેટલી હોય છે આપણે લખીએ, ડેલ્ટા HC0 બરાબર -890 કિલો જૂલ પ્રતિ મોલ. તો અહીંયા સી આપણે દર્શાવી છે, આગળ ઉપર અભ્યાસ કરી ગયા છે આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર કે ડેલ્ટા HC એટલે કે કમ્બશન એન્થાલ્પી છે, આને આપણે દહન એન્થાલ્પી કહીએ છીએ, અને ઉપર આમ આપણે રાઉન્ડ કરીને લીટી કરીએ છીએ એ પ્રમાણિત. તો 890 કિલો જૂલ પ્રતિ મોલ એટલે 1 મોલ મિથેનનું દહન થાય ત્યારે 890 કિલો જૂલ પ્રતિ મોલ છે ઉષ્મા મુક્ત થશે. એ જ રીતે આપણે બ્યુટેનનું દહન લઈએ, C4H10 ગેસ, એનું આપણે દહન કરીશું તો કાર્બન છે ઓક્સિજન સાથે સંપૂર્ણ દહન કરીએ છીએ એટલે બધા જ કાર્બનનું રૂપાંતર છે કાર્બન ડાયોક્સાઇડમાં થશે. તો 4 કાર્બન છે તો આપણને 4 મોલ CO2 મળશે. ત્યારબાદ અહીંયા 10 હાઇડ્રોજન છે તો આપણને 5 એના અડધા મોલ પાણી મળે, 5 મોલ H2O મળશે. તો આ પ્રક્રિયામાં તમે જુઓ છો કે ઓક્સિજન છે એ બેલેન્સ નથી, એમ એક જ મોલ લીધેલો છે, આપણે બેલેન્સ કરવાનું છે. તો અહીંયા ઓક્સિજન કેટલા છે, 4 દુ 8 અને અહીંયા 5 એટલે 8 ને 5 13 ઓક્સિજન. તો આ બાજુ 13 એટલે કે એ એકી સંખ્યામાં છે, તો 13 ઓક્સિજન દર્શાવવો હોય તો આપણે 13 મોલ લઈ અને એના છેદમાં આમ 2 મૂકી દેવાના, એટલે ટોટલી 13 દુ ને 26 ભાગ્યા 2 એટલે કે 13 ઓક્સિજન જ થશે આ, એટલે 13 ના છેદમાં 2 એટલે કે 7.5 મોલ આ 6.5 મોલ ઓક્સિજન થશે આ. તો આ દરમિયાન અહીંયા ઉષ્માનો જે ફેરફાર એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે ઘણી બધી, મિથેનના દહનમાં જે ઉષ્મા ઉત્પન્ન થાય છે એના કરતાં ઘણી બધી ઉષ્મા છે અહીંયા ઉત્પન્ન થાય છે, 2875.84 કિલો જૂલ પ્રતિ મોલ. તો એ મિથેનનું દહન કરીએ છીએ આપણે, ગોબર ગેસ કહીએ છીએ, ગોબર ગેસનું જ્યારે દહન થશે ત્યારે ઓછી ઉષ્મા ઉત્પન્ન થાય છે, પરંતુ બ્યુટેનનું દહન એટલે કે આપણે જે LPG સિલિન્ડર હોય છે એનું દહન કરીએ ત્યારે અધિક માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અહીંયા વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થતી હોવાના કારણે આ આલ્કેન સંયોજનો છે એનો ઉપયોગ છે એ ઈંધણ તરીકે કરવામાં આવે છે. હવે આપણે આ બીજા આલ્કેન સંયોજનો છે એનું દહન થાય તો પણ આ મુજબ જ CO2 ને H2O છે મળશે. તો આપણે એનું એક સામાન્ય સૂત્ર લખીએ, તો આલ્કેનનું સામાન્ય સૂત્ર તમને ખ્યાલ છે CnH2n+2 છે, એટલે અહીંયા આપણે કોઈ પણ આલ્કેન લીધેલો હશે એનું સૂત્ર અહીંયા દર્શાવીએ તો ત્યારે ઓક્સિજન કેટલા જરૂર પડશે એ આપણે લખીએ 3n+1/2O2 એટલે કે આટલા મોલ ઓક્સિજનની જરૂર પડશે, કે જ્યાં n શું છે તો એ કાર્બનની સંખ્યા સૂચવે છે. તો અહીંયા આપણને જે નિપજ મળશે એમાં અહીંયા તમે જુઓ છો કે 1 મોલ કાર્બન છે, 1 મોલ મિથેન તો આપણને 1 મોલ CO2 મળે છે, અહીંયા 4 કાર્બન છે તો 4 મોલ CO2 મળે છે. તો આપણે કહી શકાય કે અહીંયા NC છે તો અહીંયા આપણને n મોલ CO2 મળે ગેસ અવસ્થામાં. અને બીજું કે અહીંયા આપણે જોઈએ છે કે 1 કાર્બન છે તો 1 મોલ CO2 મળે છે, અને H2O કેટલા મળશે કે અહીંયા જેટલા કાર્બન હોય એના કરતાં એક વધારે મોલ, તો 1 છે તો અહીંયા 2 મોલ, અહીંયા તમે જુઓ છો 4 મોલ CO2 મળે છે તો અહીંયા 5 મોલ H2O મળે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડના જેટલા મોલ હોય એના કરતાં એક વધારે મોલ આપણને પાણીનો મળશે. તો આપણે H2O ના મોલ દર્શાવો હોય તો કાર્બન ડાયોક્સાઇડના n મોલ એના કરતાં એક વધારે એટલે n+1 મોલ આપણને H2O મળશે. તો આ આલ્કેન સંયોજનો છે એની દહન માટેનું સામાન્ય સૂત્ર છે, સમીકરણ છે. ચલો અહીંયા આપણે વાત કરી કે સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે એટલે કે એને જરૂર હોય એટલો ઓક્સિજન આપણે આપવાનો, પરંતુ હવે આપણે અપૂર્ણ ઓક્સિડેશન કરવું છે એટલે કે અપૂર્ણ દહન કરીએ. તો અપૂર્ણ દહન માટે આપણે પૂરતો ઓક્સિજન આપવાનો નથી, જરૂર હોય એટલો ઓક્સિજન નહીં આપવાનો. માનો કે 1 મોલ મિથેનનું દહન કરવા 2 મોલ ઓક્સિજનની જરૂર પડે છે તો આપણે ઓછો આપીએ એટલે કે 1 મોલ ઓક્સિજન જ આપીએ તો અપૂર્ણ ઓક્સિડેશન થશે. તો અહીંયા CH4
ગેસ એનું દહન કરીએ છીએ તો ઓક્સિજન આપણે ઓછો આપીએ છીએ, O2 ગેસ, તો અહીંયા જે દહન થશે અપૂર્ણ દહન થશે અને ઓક્સિડેશન કહી શકાય અપૂર્ણ. તો અહીંયા કાર્બન છે એ આ બંને ઓક્સિજન સાથે જોડાતો નથી. આ હાઇડ્રોજન, 4 હાઇડ્રોજન અને આ 2 ઓક્સિજન એ જોડાશે. તો 4 હાઇડ્રોજન ને 2 ઓક્સિજન જોડાઈને આપણને 2 મોલ H2O આપશે, પાણી આપશે લિક્વિડ ફોર્મમાં. અને અહીંયા માત્ર એકલો કાર્બન વધશે, C, જે ઘન અવસ્થામાં રહેશે, C સોલિડ. તો માત્ર કાર્બન છે, આ કાર્બન છે એને આપણે કાર્બન બ્લેક કહેશું. બ્લેક એટલે કે કાળો રંગ, કાર્બનનો રંગ કાળો હોય છે, બ્લેક. પરંતુ આ કાર્બન બ્લેક છે એકદમ સૂક્ષ્મ પાવડર ફોર્મમાં હોય છે અને આનો ઉપયોગ છે એ પ્રિન્ટરની શાહીમાં થાય છે. ઝેરોક્સ મશીન હોય અથવા તો પ્રિન્ટરની જે શાહી હોય છે એની અંદર જે પાવડર હોય છે એ કાર્બન બ્લેક હોય છે. આ ઉપરાંત અન્ય શાહીમાં પણ આનો ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત અમુક કાળા રંગકોમાં, વર્ણકોમાં પણ આ કાર્બન બ્લેકનો ઉપયોગ થશે. ત્યારબાદ કાર્બન બ્લેક છે એનો ઉપયોગ છે એ પૂરક પદાર્થ તરીકે પણ થાય છે, જેને ફિલર કહેવામાં આવે છે, કે એ એડ કરવામાં આવે તો અમુક ગુણધર્મો છે એમાં વધારો થશે. જેમ કે ટાયરની અંદર એડ કરવામાં આવે તો ટાયર છે એ થોડું મજબૂત બનશે. ત્યારબાદ આલ્કેન સંયોજનોનું નિયંત્રિત ઓક્સિડેશન, એટલે કે અમુક પરિસ્થિતિમાં એનું ઓક્સિડેશન કરવામાં આવે છે. તો એ ઓક્સિડેશન છે ઊંચા દબાણે ઉદ્દીપકની હાજરીમાં કરવામાં આવે છે અને અમુક તાપમાન છે એની જરૂર પડશે. તો અહીં આપણે લઈએ 2 મોલ મિથેન, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવાની છે. એટલે તમે આગળ ઉપર અભ્યાસ કરી ગયા છો, દહનનો પણ અભ્યાસ કરેલો આપણે, પરંતુ એનાથી આ અલગ પ્રકારની પ્રક્રિયા છે. દહનમાં આપણે અહીંયા કંઈ કોપર ઉદ્દીપક કે લીધેલો નથી, અહીંયા દબાણ પણ ઘણું બધું વધારે છે. તો મિથેનની પ્રક્રિયા જ્યારે ઓક્સિજન સાથે કોપર ઉદ્દીપક, અહીંયા કોપર છે ઉદ્દીપક તરીકે વર્તે છે, 523 કેલ્વિન તાપમાને અને 100 વાતાવરણ દબાણ, એટલે કે અત્યારે આપણા ઉપર લાગતું દબાણ છે 1 વાતાવરણ હોય, એટલે આપણા ઉપર જે દબાણ લાગે છે એના કરતાં 100 ગણું દબાણ છે લેવાનું થશે. તો ત્યારે મિથેન અને ઓક્સિજન એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને મિથેનોલ મળે છે, CH3OH. એક હાઇડ્રોજન નીકળી અને એક ઓક્સિજન સાથે જોડાઈને OH બનાવશે. તો એવા 2 મોલ મિથેન છે તો આપણને 2 મોલ CH3OH એટલે કે મિથેનોલ મળશે. ચલો, એ જ રીતે જો મિથેનની પ્રક્રિયા ઓક્સિજન સાથે જ કરવાની છે પરંતુ ઉદ્દીપક બદલાઈ જાય છે, કોપર ઉદ્દીપક, આ કન્ડિશન, પરિસ્થિતિ બદલાઈ જશે. બીજી પરિસ્થિતિની અંદર એનું ઓક્સિડેશન કરવામાં આવે છે તો નિપજ છે બદલી જશે. ખાસ ધ્યાન આપજો, પ્રક્રિયા કેના એ છે મિથેન અને ઓક્સિજન, અહીંયા મિથેન અને ઓક્સિજન. પ્રક્રિયા પરિસ્થિતિ આપણે બદલીએ છીએ, ઉદ્દીપક, તાપમાન, દબાણ. તો MO2O3 એટલે કે મોલિબ્ડેનમનો ઓક્સાઇડ લઈ ઉદ્દીપક તરીકે અને આ પ્રક્રિયા કરવામાં આવશે તો આપણને અહીંયા CH4 છે એમાં એક ઓક્સિજન છે દાખલ થઈ અને આપણને HCHO એટલે કે આલ્ડીહાઇડ આપે છે, એક કાર્બનવાળો આલ્ડીહાઇડ, જેને આપણે મિથેનાલ કહેશું. અને અહીંયાથી 4 હાઇડ્રોજન હતા એમાંથી 2 અહીંયા મિથેનાલમાં આવે છે અને 2 હાઇડ્રોજન વધશે, એ અહીંયાથી એક ઓક્સિજન સાથે જોડાય અને H2O આપશે. તો અહીંયા કોપરની હાજરીમાં મિથેનોલ આપે છે અને MO2O3ની હાજરીમાં એ મિથેનાલ એટલે કે આલ્ડીહાઇડ આપે છે. ત્યારબાદ ઇથેનની પ્રક્રિયા જ્યારે ઓક્સિજન સાથે કરવામાં આવે છે, કયા ઉદ્દીપકની હાજરીમાં? CH3COO ટ્વાઇસ MN એટલે મેંગેનીઝ ડાયએસિટેટ કહેવાય અને આપણે ગરમ કરવાનું છે. તો એમાંથી આપણને એસિટિક એસિડ મળશે. અહીંયાના હાઇડ્રોજન છે એ દૂર થશે અને એની જગ્યાએ 2 ઓક્સિજન, અહીંયા 3 માંથી 2 હાઇડ્રોજન છે જતા રહેશે અને 2 ઓક્સિજન છે એ દાખલ થશે. તો આપણને CH3 અહીંયા C એની સાથે 2 ઓક્સિજન જોડાશે અને અહીંયાનો એક હાઇડ્રોજન અહીંયા રોકાશે અને 2 હાઇડ્રોજન છે દૂર થશે. તો એવી રીતે અહીંયા ટોટલી 2 મોલ અહીંયા ઇથેન છે તો એમાંથી આપણને 2 મોલ એસિટિક એસિડ મળશે અથવા આનું નામ થશે ઇથેનોઇક એસિડ. અને આની તમે ગણતરી કરશો તો પાછળ 4 હાઇડ્રોજન વધશે. 2 અહીંયાથી આ 1 મોલમાંથી 2 હાઇડ્રોજન દૂર થાય છે, એવા 2 મોલ હશે તો ટોટલ 4 હાઇડ્રોજન દૂર થશે અને આમાંથી 2 ઓક્સિજન વધશે.
એ જોડાય અને આપણને અહીંયા 2 મોલ H2O આપશે. ત્યારબાદ જો તૃતીયક હાઇડ્રોજન ધરાવતો આલ્કેન હોય તો એનું KMnO4 ની હાજરીમાં ઓક્સિડેશન થાય છે. તો અહીંયાનો હાઇડ્રોજન છે એ દૂર થશે, આ બંધ છે એ તૂટતો હોય છે અને એની જગ્યાએ એમાં આમાંથી એક ઓક્સિજન આવશે, એ દાખલ થશે તો આપણને CH3 અને આ બંધ તૂટી અને આ હાઇડ્રોજન સાથે આમાંથી એક ઓક્સિજન છે જોડાઈ જશે અને આપણને OH આપશે. તો આનું નામ થશે 1 2 3. બીજા નંબરના કાર્બન ઉપર મિથાઇલ છે એટલે 2 મિથાઇલ. ત્યારબાદ 3 કાર્બનની શૃંખલા એટલે પ્રોપેન અને બીજા કાર્બન ઉપર OH છે એટલે 2 ઓલ. એટલે કે અહીંયા આપણને આલ્કોહોલ છે મળે છે. તો અહીંયા પરિસ્થિતિ બદલશો એમ આપણને નિપજ પણ જુદી જુદી મળશે. સેમ પ્રક્રિયા કોઈ પરિસ્થિતિ બદલાવો તો નિપજ છે જુદી જુદી મળે છે. ચલો ત્યારબાદ સમઘટકીકરણ એટલે કે સમઘટકો બનાવવાના છે. અહીંયા કોઈ પણ N આલ્કેન આપણે લેવાનો છે, એટલે કે નોર્મલ શૃંખલાવાળો એક જ શૃંખલામાં હરોળની અંદર બધા કાર્બન હોય એવો આલ્કેન અહીંયા આપણે N હેક્ઝેન લીધેલો છે. તો એની પ્રક્રિયા જ્યારે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુની હાજરીમાં કરવામાં આવે અને ગરમ કરવાનું છે આપણે, તો અહીંયા જે નોર્મલ શૃંખલા છે એમાં થોડોક વિક્ષેપ ઉત્પન્ન થશે અને એમાંથી શાખિત અહીંયા આપણને સંયોજન મળશે, એટલે કે આનો સમઘટક મળશે N હેક્ઝેનનો. તો અહીંયા આપણે લઈએ અત્યારે કોઈ પણ આ જે મિથાઇલ સમૂહ છે એને આ N હેક્ઝેન લઈ અને એને આપણે નિર્જળ AlCl3 અને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરશો ને ગરમ કરશો તો જ આ પ્રકારની પ્રક્રિયા થશે. એમાં મિથાઇલ છે ને અત્યારે આપણે અહીંયાથી લઈ જઈએ 1 અને 2, માનો કે આને આપણે બીજા નંબરનો કાર્બન કહીએ તો આ કાર્બન ઉપર આપણે મિથાઇલને જોડી દઈએ તો એનો સમઘટક ટૂંકમાં બનાવવાનો છે. તો CH2 છે એની જગ્યાએ આપણે CH લખવો પડશે ને અહીંયા CH3, ત્યારબાદ CH2 CH2 CH2. અહીંયા 1 2 અને 3 જે અહીંયા CH2 હતો એ હવે CH3 બની જશે, કારણ કે અહીંયાનો હાઇડ્રોજન છે આ જગ્યાએ જતો રહેશે એટલે અહીંયા CH3. તો અહીંયા 1 2 3 4 5 કાર્બન છે એક શૃંખલામાં અને એક કાર્બન છે નીચે, તો આનું નામ થશે 2 પર મિથાઇલ એટલે 2 મિથાઇલ અને પાછળ 5 કાર્બનની શૃંખલા એટલે પેન્ટેન. અને એવો હવે આનો બીજો એક સમઘટક મળે છે. અહીંયા જેમ બીજા કાર્બન ઉપર મિથાઇલ સમૂહ જાય છે એ જ રીતે અહીંયા પણ જઈ શકે. ત્રીજા નંબરના કાર્બન ઉપર પણ મિથાઇલ સમૂહ છે જોડાય તો આપણને આવો સમઘટક મળશે CH3, અહીંયા CH2, અહીંયા CH3 અને આ જગ્યાએ CH2 અને છેલ્લે CH2 હતો એ હવે CH3 માં કન્વર્ટ થઈ જશે. તો આનું નામ થશે, અહીંયા તમે કોઈ પણ બાજુએથી નંબર આપી શકો તો 3 મિથાઇલ પેન્ટેન. 5 કાર્બન જ છે આમાં શૃંખલામાં, માત્ર આ મિથાઇલ છે એનું સ્થાન બદલે છે. તો આ ત્રણે એકબીજાના સમઘટકો છે. હેક્ઝેન 2 મિથાઇલ એટલે કે આઇસોહેક્ઝેન કહી શકાય આને, અને અહીંયા 3 મિથાઇલ પેન્ટેન. એટલે કે જો આપણે સમઘટકો બનાવવા હોય નોર્મલ આલ્કેનના તો એને નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને HCl ની હાજરીમાં આપણે ગરમ કરવાનું થશે તો એના સમઘટકો મળે. આ ઉપરાંત બીજા પણ સમઘટકો મળતા હોય છે, પરંતુ એ અલ્પ માત્રામાં હોય છે અને અલ્પ માત્રામાં જે નિપજ મળે એને સામાન્ય રીતે આપણે અહીંયા દર્શાવતા નથી. તો મુખ્ય નિપજ મળે એને જ આપણે અહીંયા દર્શાવીશું. ત્યારબાદ એરોમેટિકીકરણ એટલે કે એરોમેટિક સંયોજન બનાવવાનું છે. જે અહીંયા આપણે જે શરૂઆતમાં આલ્કેન લેશું એ એરોમેટિક નથી. એરોમેટિકના અલગ જ ગુણધર્મ છે. યુકેલના નિયમને અનુસરતો હોય એરોમેટિક પદાર્થ. આ ઉપરાંત કાળા ધુમાડાવાળી જ્યોતથી સળગતો હોય છે. એ બધા એરોમેટિક સંયોજનોના ગુણધર્મો છે. તો અહીંયા આલ્કેન સંયોજન છે એમાંથી આપણે એરોમેટિક સંયોજન એટલે કે બેન્ઝીન જેવા સંયોજન બનાવવાના છે. તો 6 કે તેથી વધુ કાર્બન ધરાવતો N આલ્કેન હોય અને એની પ્રક્રિયા આપણે એલ્યુમિનિયમના આધાર ઉપર એટલે કે એલ્યુમિનિયમ ઉપર લેવાના થશે. આ પ્રકારના ઓક્સાઇડ કાં ક્રોમિયમનો ઓક્સાઇડ Cr2O3 અથવા તો વેનેડિયમનો ઓક્સાઇડ V2O5 વેનેડિયમ પેન્ટોક્સાઇડ અથવા તો MO2O3 એટલે કે મોલિબ્ડેનમનો ઓક્સાઇડ. આમાંથી કોઈ પણ એકને આપણે એલ્યુમિનિયમના આધાર ઉપર લેવાનો છે. એટલે એલ્યુમિનિયમ ઉપર લઈ અને 773 કેલ્વિન તાપમાન રાખવાનું અને 10 થી 20 એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ દબાણે
આપણે એન હેક્ઝેન સાથે એની પ્રક્રિયા કરાવશું તો એમાંથી હાઇડ્રોજન દૂર થાય છે. અહીંયાથી હેક્ઝેનમાંથી હાઇડ્રોજન એટલે કે ડિહાઇડ્રોજનીકરણ પ્રક્રિયા અથવા તો હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયા થશે. તો આપણે લઈએ, અહીંયા તમે જુઓ છો કે આ એન એટલે મેં દર્શાવેલો છે અહીંયા શેપ એવો આમ રાઉન્ડ શેપમાં, બાકી એને કહેવાય એન હેક્ઝેન જ, કારણ કે આમાં કોઈ શાખા નથી. તો ભાઈ અહીંયાથી આપણે લઈએ કે આ જગ્યાએથી 2 હાઇડ્રોજન દૂર થાય. જ્યાં CH3 છે ત્યાંથી 2 હાઇડ્રોજન દૂર કરવાના, આ બંને જગ્યાએથી 2 હાઇડ્રોજન, અને આ દરેક ઉપરથી એક હાઇડ્રોજન આપણે દૂર કરીશું. તો આપણને આવું સંયોજન મળશે. અહીંયા CH3 માંથી વધશે CH, ત્યારબાદ અહીંયા પણ CH, દરેક જગ્યાએ CH વધશે. ચલો આ બંને ઉપરથી આપણે 2 દૂર કર્યા અને બાકી બધી જગ્યાએથી એક હાઇડ્રોજન દૂર કરીશું. તો અહીંયા આ કાર્બન છે એની સંયોજકતા છે એ ઘટે છે, તો આ બંને એકબીજા સાથે જોડાઈ જશે. અહીંયા જોડાયેલા નથી. જ્યારે આ બધાની હાજરીમાં ગરમ કરીશું ને હાઇડ્રોજન દૂર થશે એટલે કાર્બન પોતાની સંયોજકતા પૂર્ણ કરવાની સાથે જોડાશે. હજુ તમે જુઓ છો કે આમાં દરેક કાર્બનની સંયોજકતા પૂર્ણ નથી. અહીંયા 1 2 3 4 છે, દરેક કાર્બનની સંયોજકતા 3 જ છે. આ જ કાર્બન છે 1 2 અને એક હાઇડ્રોજન સાથેનો બંધ 3 જ બંધ બનાવે છે. તો અહીંયા અહીંયા 2 કાર્બન વચ્ચે અહીંયા એક પાઈ બંધ બનશે, પછી અલ્ટરનેટ પાઈ બંધ બનશે. કેમ કે જો અહીંયા મૂકો તો સંયોજકતા 5 થઈ જાય. તો અલ્ટરનેટ એટલે એક કાંતરે અહીંયા બંધ છે એ મૂકવાના થશે. તો આ જે સંયોજન મળે છે એને આપણે બેન્ઝીન કહીએ છીએ. આને આપણે અથવા આમ પણ દર્શાવી શકાય બંધ રેખા બંધારણ પ્રમાણે. અને આ બંધ છે એ બેન્ઝીનની અંદર આમ રોટેશન પામતા હોય છે, ફરતા હોય છે, એક જગ્યાએ ફિક્સ હોતા નથી. આ બંધ છે એ આ જગ્યાએ આવી જશે. બધા બંધ પોતાનું સ્થાન છે સતત બદલાવતા હોય છે. તો આપણે બીજું એનું બંધારણ છે આ રીતે પણ દર્શાવી શકાય. તો તમે બેમાંથી કોઈ પણ આ બંધારણ બંધ કોઈ પણ જગ્યાએ દર્શાવો એ સાચું જ થશે. તો આ બંને એકબીજાના સસ્પંદન બંધારણ છે અને આને આપણે બેન્ઝીન કહેશું. તો આ દરમિયાન હવે હાઇડ્રોજન કેટલા દૂર થાય છે આપણે લઈએ 2 4, અહીંયાથી 5 6 7 અને 8, ટોટલી 8 હાઇડ્રોજન. એટલે આપણે અહીંયા કહી શકાય દર્શાવવું હોય તો દર્શાવીએ, +8 એટલે 4 મોલ H2 છે દૂર થાય છે. તો અહીંયા H2 દૂર થાય છે. તો આ પ્રક્રિયાને આપણે જે પ્રોસેસ થાય છે એને આપણે વિહાઇડ્રોજિનેશન કહેશું અથવા વિહાઇડ્રોજનીકરણ, એટલે કે હાઇડ્રોજન દૂર થવાની પ્રોસેસ. અને બીજું એક આમાં ચક્રીયકરણ, અને ચક્રીયકરણ પણ કહેવાય, કારણ કે ચક્ર અહીંયા નોર્મલ હેક્ઝેન છે અથવા આલ્કેન છે એમાંથી ચક્ર બને છે. તો આ ચક્રીયકરણ પ્રોસેસ પણ કહી શકાય. તો આને એક બીજું આગળ ઉપર આપણે બનાવટ આવશે, એમાં બેન્ઝીનની બનાવટ તરીકે પણ આપણે આનો ઉપયોગ કરી શકાય. આપણને પૂછે કે બેન્ઝીન છે બનાવો તો બેન્ઝીનની બનાવટ આપો, તો એન હેક્ઝેનનું આપણે આ એરોમેટિકીકરણ કરી અને બેન્ઝીન છે બનાવી શકીએ છીએ. હવે જો 6 કરતાં વધારે કાર્બન લેવામાં આવે એવો આલ્કેન, તો આપણે એના 6 કરતાં વધારે એટલે એન હેપ્ટેન લઈએ. તો એને આપણે આ રીતે દર્શાવવાનું થશે CH3 CH2 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 CH3. તો આ એન હેપ્ટેન છે, એનું આ રીતે એરોમેટિકીકરણ કરીશું એટલે કે વિહાઇડ્રોજનીકરણ કરીશું આ પરિસ્થિતિની અંદર, તો શું મળશે? તો અહીંયા રિંગ બનવાની છે ને એ 6 કાર્બનવાળી રિંગ બનશે. અહીંયા તમે જુઓ છો ચક્ર છે એમ 6 કાર્બનની જ રિંગ બનશે. તો આ બધા છે એક રિંગમાં આવશે ને મિથાઇલ જે ઉપર છે એ રિંગમાં ભાગ અહીંયા કોઈ સાથે બીજા અહીંયા બંધમાં ભાગ લેતો નથી. તો મિથાઇલને આપણે ઉપર જ રાખીશું આમ CH3, અને અહીંયા તમારે બેન્ઝીન રિંગ દર્શાવી દેવાની. તો અહીંયા બેન્ઝીન ઉપર CH3 હોય ને આપણે ટોલ્યુઇન કહેશું. એ જ રીતે એને હેપ્ટેન પછી ઓક્ટેન આવે તો અહીંયા હજુ એક CH2 અહીંયા CH3 આવશે. મિથાઇલની જગ્યાએ ઇથાઇલ હોય તો અહીંયા ઇથાઇલ સમૂહ આવશે. એટલે કે રિંગ છે અહીંયા જનરલી 6 કાર્બનની બનતી હોય છે. ત્યારબાદ આલ્કેનની વરાળ સાથેની પ્રક્રિયા. તો અહીંયા આપણે આલ્કેન તરીકે મિથેન લીધેલો છે CH4, એની વરાળ H2O સાથે પ્રક્રિયા કરવાની છે પણ ગેસ ફોર્મમાં. અને અહીંયા ઉદ્દીપક તરીકે નિકલ લેવાનો છે. નિકલ છે ઉદ્દીપક તરીકે વર્તે છે અને ગરમ કરવું પડશે. અહીંયા આપણે 1273 કેલ્વિન તાપમાને ગરમ કરીશું. તો અહીંયા પ્રક્રિયા થશે, એમાં થાય છે શું આપણે લઈએ કે અહીંયા H2O નો જે ઓક્સિજન છે એ આ કાર્બન સાથે જોડાશે અને અહીંયાથી 4 હાઇડ્રોજન છે એ નીકળી જશે. તો
તો કાર્બન સાથે માત્ર પાણીનો ઓક્સિજન જ જોડાશે એટલે આપણને મળશે કાર્બન મોનોક્સાઇડ અને પ્લસ અહીંયા 2 હાઇડ્રોજન વધશે અને અહીંયા 4 એટલે ટોટલ 6 હાઇડ્રોજન એટલે કે એને આપણે આમ દર્શાવી શકાય 3 મોલ H2. તો કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુનું આપણને મિશ્રણ મળે છે અને આપણે સંયુક્ત રીતે કહીએ છીએ આગળ ઉપર આપણે આવી ગયું છે જળવાયુ કહીએ છીએ આને. તો જળવાયુની આ બનાવટ થશે. તો આપણે ડાયહાઇડ્રોજન વાયુ જો ઔદ્યોગિક રીતે બનાવવો હોય ઉદ્યોગોમાં તો આ પદ્ધતિની મદદથી બનાવવામાં આવે છે અને કાર્બન મોનોક્સાઇડ છે એને દૂર કરી નાખવાનું પાછળ વધશે માત્ર ડાયહાઇડ્રોજન. ચલો ત્યારબાદ ઉષ્મીય વિભાજન અથવા આપણે એને કહેશું ઉષ્મીય ભંજન, જેને ઇંગ્લિશમાં પાયરોલિસિસ કહેવામાં આવે છે. તો આમાં ઉચ્ચતર આલ્કેન સંયોજન હોય એને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. ઉચ્ચતર એટલે કે એમાં ઘણા બધા વધારે કાર્બન આવેલા હોય એવો આલ્કેન, તો એને ઊંચા તાપમાને ગરમ કરીશું તો એમાંથી નિમ્નતર આલ્કેન કે આલ્કિન સંયોજન મળે છે. નિમ્નતર એટલે ઓછા કાર્બનવાળા આલ્કેન કે આલ્કિન સંયોજનો છે મળે છે. તો ઉચ્ચતર આલ્કેનને ગરમ કરી અને નિમ્નતર આલ્કેન કે આલ્કિન સંયોજનમાં એ રૂપાંતર પામે એ પ્રોસેસને આપણે એ પ્રક્રિયાને ઉષ્મીય વિભાજન અથવા તો ઉષ્મીય ભંજન કહેશું. તો અહીંયા આપણે ઉદાહરણ તરીકે લઈએ C6H14 એટલે કે હેક્ઝેન, જે ઉચ્ચતર આલ્કેન છે એને આપણે 773 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરીશું ત્યારે આપણે જુદા જુદા પ્રકારના આલ્કેન અને આલ્કિન મળે છે. તો અહીંયા આપણે સૌપ્રથમ લઈએ કે આ હેક્ઝેન છે એમાંથી આપણે 2 હાઇડ્રોજન દૂર કરી નાખીએ એટલે H2. તો અહીંયા પાછળ C6H12 જ વધશે, 12 જ હાઇડ્રોજન વધશે. તો એટલે અહીંયા 2 હાઇડ્રોજન ઘટે છે એટલે અહીંયા દ્વિબંધનું નિર્માણ થશે. આનું તમે બંધારણ છે દોરશો તો આ રીતે થશે. આપણે અત્યારે એક CH3, અહીંયા CH2, અહીંયા CH, ડબલ બોન્ડ CH2. તો આ પ્રમાણે અહીંયા એક કોઈ પણ જગ્યાએ એક દ્વિબંધ આવે છે અહીંયા, તો એને આપણે હેક્ઝીન કહેશું. અત્યારે આપણે કયો છે એ નથી દર્શાવતા, માત્ર આનું તમે આણ્વીય સૂત્ર અહીંયા તમે જોશો તો C6H12 થશે. એટલે આ હેક્ઝીન છે, કયા કાર્બન ઉપર આપણે દર્શાવતા નથી, એનું ડિટેલમાં બંધારણ નથી લખવાનું, માત્ર આ જ લખવાનું છે C6H12. ત્યારબાદ બીજા પ્રકારની નિપજ, અહીંયાથી માત્ર હાઇડ્રોજન દૂર થાય છે. હવે આ છે હેક્ઝેન, એ તૂટી અને જુદા જુદા પ્રકારના સંયોજન પણ બનાવશે. તો એમાંથી 4 અને 2 કાર્બનવાળા જુદા જુદા સંયોજન એટલે કે C4H8 અને બીજું C2H6. ટોટલી તમે જોશો કાર્બન તો 4 ને 2 6 અહીંયા કાર્બન છે ને હાઇડ્રોજન છે 8 ને 6 14. એટલે આના 2 ભાગ થશે ને એમાંથી આપણને જુદા જુદા સંયોજન મળે છે. તો C4H8 એટલે 4 દુને 8 જ હાઇડ્રોજન છે, તો એની અંદર દ્વિબંધ હશે, તો આ બ્યુટીન થશે. અને અહીંયા C2H6 છે એટલે તમે જુઓ છો 2 દુ 4 ને 2 6, એના બમણાથી 2 વધારે હોય એટલે આલ્કેન સંયોજન હોય. આ આલ્કેન છે અને આ બંને આલ્કિન છે. તો ઇથેન મળે છે. ત્યારબાદ ફરીથી એક બીજી નિપજ પણ મળે છે કે આના 3 ભાગ થશે. એક કાર્બનવાળો એક ભાગ તો આપણે લખીએ CH4, ત્યારબાદ 2 કાર્બનવાળો ભાગ છે એ આલ્કિન બનાવશે C2H4 અને 3 કાર્બનવાળો ભાગ છે એ પણ આલ્કિન બનાવશે C3H6. એટલે આ મિથેન છે, ત્યારબાદ આ ઇથિન અને આ પ્રોપીન. હવે અહીંયા હેક્ઝેન તો ઘણા બધા હશે, એવું નથી કે એક જ અણુમાંથી આટલા બધા બને છે, એવું નથી હોતું. અહીંયા હશે ઘણા બધા, પણ આપણે જનરલ દર્શાવીએ છીએ કે હેક્ઝેનને ગરમ કરીશું ઊંચા તાપમાને તો આટલી વસ્તુ છે આપણને મળશે. હવે કેરોસીન તેલ અથવા તો પેટ્રોલમાંથી આપણે જો તેલ વાયુ અથવા તો પેટ્રોલનો વાયુ એટલે કે પેટ્રોલ વાયુ બનાવવો હોય તો એની અંદર પણ આ સિદ્ધાંત સમાયેલો છે, ઉષ્મીય વિભાજનનો સિદ્ધાંત. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. કેરોસીન તેલનો એક ઘટક છે ડોડેકેન, એની પ્રક્રિયા આપણે કરીએ C12H26, અને આપણે કહીશું ડોડેકેન. આપણે 10 કાર્બન સુધી જ આવે છે, આપણે એને ડેકેન કહીએ છીએ. પછી જો 12 કાર્બનવાળો આલ્કેન હોય તો એનું નામ થશે ડોડેકેન. અને આ કેરોસીન તેલનો ઘટક છે, એટલે કેરોસીન તેલની અંદર આ હાઇડ્રોકાર્બન છે આવેલો હોય છે. હવે પેટ્રોલ કેરોસીન છે એ બધાની અંદર એનું કોઈ અણુસૂત્ર ફિક્સ હોતું નથી, એની અંદર બધા હાઇડ્રોકાર્બનનું મિશ્રણ હોય છે, જુદા જુદા પ્રકારની શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન અંદર હાજર હોય છે. તો અહીંયા C12H26
એટલે કે ડોડેકેનનું આપણે ઉષ્મીય વિભાજન કરવાનું છે, પરંતુ યોગ્ય ઉદ્દીપકની હાજરીમાં. તો જુદા જુદા ઉદ્દીપક લઈ શકાય. પ્લેટિનમ અથવા તો પેલેડિયમ અથવા તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં આપણે 973 કેલ્વિન તાપમાને આને ગરમ કરીશું ત્યારે આપણને જુદી જુદી નિપજ મળે છે. C7H16 પ્લસ C5H10 આ મુખ્ય નિપજો છે. અને આને આપણે C7H16 છે તો 7 દુ 14 ને 2 16 એટલે એ આલ્કેન થશે અને એનું નામ થશે હેપ્ટેન. અને C5H10 એટલે 5 દુ ને 10 જ છે, તો બમણા જો હાઇડ્રોજન હોય કાર્બન કરતા તો એ આલ્કિન થશે, એની અંદર દ્વિબંધ હશે તો આનું નામ થશે પેન્ટીન. અને બીજી પણ અમુક અન્ય નિપજ મળે છે જે આપણે અહીંયા દર્શાવતા નથી કારણ કે અલગ અલગ ને ઓછી માત્રામાં હોય છે, પણ મુખ્ય નિપજ છે આ છે. તો ડોડેકેનનું ઉષ્મીય વિભાજન કરવામાં આવે ત્યારે હેપ્ટેન અને પેન્ટીન મુખ્ય નિપજ તરીકે મળે છે.